અને ગાંધીનગરમાં સહકાર સેતુ 2024 અંતર્ગત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ કાર્યક્રમમાં હાજર છે। કદાચ આપણા બધા જ માટે પણ આવનારી પેઢી માટે આ ખૂબ એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને એનું સુકાન પણ એક એવા વ્યક્તિત્વને સોંપ્યું છે કે જેણે નક્કી કર્યું છે કે સહકારિતાને 360 ડિગ્રીએ કઈ રીતે સૌથી વધારે પારદર્શિતા લાવી શકાય એ દિશામાં વિચારવાનું અને સ્ટેપ લેવાનું કામ કર્યું। આપણને બધાને જાણીને આનંદ થશે કે સહકારિતા મંત્રાલય બન્યા બાદ અમિતભાઈ શાહ સાહેબે લગભગ 53 જેટલા અલગ અલગ ઇનિશિયેટિવ્સ સુધાર્યા। માણસની મોટી બેંક કહેવાતી સરકારી બેંકો ખાસ કરીને અર્બન કોઓપરેટિવ બેંકના વિકાસ માટે ટેકનોલોજી મોટો પડકાર છે। દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ સહકાર સાહેબ પડકારને તકમાં પલટવાનો સંકલ્પ કર્યો છે। નાનામાં નાની બેંક પણ વિશ્વ કક્ષાની બેંક સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેકનોલોજીને અપગ્રેડેશન કરીને સહકારી બ્રાન્ડ તરીકે પ્રાઉડ કોઓપરેટિવ ના મંત્રથી આગળ વધી શકે તેવો એપ્રોચ કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશનને અપનાવવા તેમણે પ્રેરણા આપી છે। અર્બન બેંકોને પોસાય તેવી કિંમતે ઉત્કૃષ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ થાય તે માટે